સંજરી તાલુકાના ચમારિયા ગામ નજીક જંગલમાં ફરી મેડિકલ વેસ્ટ મળતા આરોગ્ય વિભાગ સામે ગંભીર સવાલ. દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ચમારિયા ગામ નજીક આવેલા ચિબોટા નદીની ઉપર જંગલ વિસ્તારમાં ફરી એકવાર મોટા પ્રમાણમાં મેડિકલ વેસ્ટ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચિંતા અને રોષનો માહોલ ફેલાયો છે. વિસ્તારમાં દવાની ખાલી બોટલો, ઇન્જેક્શન, ગોળીઓના કવર સહિતનો જોખમી મેડિકલ કચરો ખુલ્લેઆમ પડેલો જોવા મળ્યો છે, જે સીધો માનવ આરોગ્ય અને પર્યાવરણ માટે ગંભીર ખતરો ઊભો કરે છે. ચમારિયા ગામની સીમા નજીક જંગલ તથા રોડ સાઇડ વિસ્તારમાં આવી જ રીતે મોટી સંખ્યામાં દવાઓની બોટલો, ઇન્જેક્શન અને જથ્થો મળી આવ્યો. તે સમયે પણ આરોગ્ય વિભાગે તપાસની વાત કરી, પરંતુ આજ દિન સુધી કોઈ તપાસ કરી નથી. મેડિકલ વેસ્ટ મળતા ગંભીર સવાલો ઊભા થયા છે કે શું જો સમયસર કડક કાર્યવાહી અને બોગસ તબીબો સામે કડક તપાસ કરવામાં આવી નહીં આવે તો માનવજાત પર ખતરો રહેશે. ખુલ્લા જંગલમાં મેડિકલ વેસ્ટ ફેંકવાની હિંમત કોઈ કરે છે તો એ પાછળ મજબૂત તંત્રની નિષ્ફળતા અથવા મળતાવડ હોવાની શંકા સ્વાભાવિક છે. હવે માંગ છે કે દાહોદ જિલ્લામાં સઘન તપાસ કરવામાં આવે, જેથી બોગસ ડોક્ટરો અને મેડિકલ કચરા માફિયાની પોલ ખુલે. હવે જોઈ રહે છે કે આરોગ્ય વિભાગ સાચી અને નિષ્પક્ષ તપાસ કરશે કે પછી ફરી એકવાર લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર તત્વોને આડકતરી રીતે બચાવવામાં આવશે કે કડક કાર્યવાહી કરવામાં આવશે, તે હવે જોવું રહ્યું. રિપોર્ટર હિંમતભાઈ પટેલ સાથે ભાવસી ભાભોર, સંજેલી, દાહોદ.